अन्य समाचार बनासकांठाथी सरहदीय सुई गामમાં ઘાસચારા માટે થઈને બાકાઝીકી। સુઈ ગામના બેણપમાં અસરગ્રસ્ત બનેલા પશુપાલકો મારામારી પર ઉતર્યા। પશુઓના ઘાસચારાની ગાંસડીઓના વિતરણ સમયે પશુપાલકોની મારામારી જોવા મળી છે। ફરિયાદી પશુપાલકે 4 શખ્સો વિરોધ નોંધાવીને ફરિયાદ કરી છે। સુઈ ગામમાં સરકાર દ્વારા ઘાસચારા માટે ડેપો બનાવીને વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। तो सुई गामમાં જે પ્રકારથી અસરગ્રસ્ત બનેલા પશુપાલકો છે તેમની વચ્ચે મારામારી। કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ? ચોક્કસથી સરહદીય સુઈ ગામમાં અત્યારે ઘાસચારો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। પશુદીઠ 4 કિલો, આમ 10 દિવસનો પશુદીઠ 40 કિલો ઘાસચારો આપવામાં આવી રહ્યો છે। તેને લઈને સુઈ ગામના બેણપ વિસ્તારમાં જ્યારે ઘાસચારો સરકારી આપવામાં આવી રહ્યો હતો ત્યારે જ પશુઓ ઘાસચારાની ઘાસડીઓ વિતરણના સમયે ઘાસચારા મામલે પશુપાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી ને તે બાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી ને તે દ્રશ્યો પણ જે વાયરલ જે વિડીયો થયો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે ઘાસચારા લઈને પશુપાલકો સામે આવી ગયા હતા અને મારામારી પણ કરી રહ્યા છે। આ સમગ્ર મામલે અત્યારે તો ફરિયાદી પશુપાલકોએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। લુબના જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ।